કેશોદના શેરગઢ રંગપુર સહિત 5 ગામને જોડતો રસ્તો ન બનતા વિરોધ ઉઠ્યો અને આવનારી લોકસભાની ચૂંટણીમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરવા તૈયારી બતાવી છે। કેશોદ તાલુકાના રંગપુર શેરગઢ ગામને જોડતા આઝાદી પહેલાના માર્ગને પાકો બનાવવા છેલ્લા 15 વર્ષથી રજૂઆત કરવી માંગણી કરવામાં આવી છે। ત્યારે આસપાસના 3 તાલુકાના 5 ગામોને સગવડતા પૂરી પાડી શકે તેમ હોય છતાં જવાબદાર તંત્ર દ્વારા વિરોધ રજૂઆત કરવામાં આવે ત્યારે થોડી કામગીરી કરી એકબીજાને ખો આપી માંગણીને અઘરાએ ચડાવી દેવામાં આવે છે। મારું નામ કાલવાણી સરપંચ। રંગપુર શેરગઢ 13 કિલોમીટરનો રોડ 13 કિલોમીટરનો રોડ આજ વર્ષોથી અમારો આટીગુટી વાળો છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જે તે ઉમેદવારો હોય કાગળીઓ લઈને આવે છે, અમને ઉલું બનાવીને વૈયા જાય છે બધા કાગળીઓ આર્યું તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। કામ કમ્પ્લીટ કંઈ થતું નથી। બે દી હાથ જોડે 5 વાર અમે હાથ જોડીએ છીએ। હાથમાં ધારાસભ્ય છે બધા નારિયેળ ફોડીને વહી ગયા, અમારું કામ ચાલુ નથી થયું। કોઈ પણ કારણે આવડું આ કામ અમારું ચાલુ નહીં થાય। રંગપુરથી શેરગઢ જવામાં 3 કિલોમીટરનો રસ્તો છે અમારે। કેશોદથી ચોમાસા ફરીને જાય તો 22 થી 23 કિલોમીટર થાય। અમારે પલો અડાડા અમારે કાપવો પડે છે। તો અમને જો ન્યાય નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર ન છૂટકે અમારે 100% અમે કરશું। રંગપુર, શેરગઢ, કાલવાણી, ગાંગેચા, મેસવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારના રહીશો, ખેડૂતો, પશુપાલકો, રાહદારીઓ, વાહન ચાલકો દ્વારા 15 વર્ષથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી। કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના સમયમાં રસ્તો પહોળો કરવા જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને માર્ગમાં પસાર થતા 2 વોકડા પર કોઝવે પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાઈ જતા પક્ષપાતી વલણોનો ભોગ બનતા 3 તાલુકાના 5 ગામના લોકો હેરાન પરેશાન થાય છે। કેશોદના ચારચોકમાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બનાવી આપવામાં આવે તો 23 કિલોમીટર અંતર ઘટીને 13 કિલોમીટર થઈ જાય તો સમય અને ઈંધણની બચતની સાથે સાથે ટ્રાફિક સમસ્યા હળવી બની શકે તેમ છે। બાબરિયા આ રસ્તો 3 તાલુકાનો છે કે અહીંથી કેશોદ તાલુકા આ જવાના આ તમે જોઈ લો પોઝિશન। આમાં અહીંયા ગઢાડી, કોડીનાર, આંબળાસ, બામણાસા 5 બસો હાલતી હતી। હવે આમાં કઈ રીતે હાલે અને આમાં ચોમાસાની અંદર અમારી આ બહેનોને આમાં જવું હોય તમે આમ જોઈ લ્યો। આમાં ભાઈ આપણે રાષ્ટ્રની વાતો કરીએ, અમારું રાષ્ટ્ર આવવું જોઈએ। આ રાષ્ટ્ર આવવું હોય એમને આ રાષ્ટ્ર કહેવાય। અમે એટલી સેવાઓ આપીશું। આજે 5-5, 20 વર્ષથી કે અમને આ કેડી નથી બનાવી દીધી એમ। તો હવે અમારું જો આ રસ્તો આ નહીં થાય ને તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નહીં, પણ અમે ચૂંટણીમાં નહીં। અને તમારે જો પસાર કરવા આવવું હોય ને તો આ રસ્તેથી આવજો એટલે મારા ભાઈ ખબર પડે, તો આમ તમને ખબર પડે ને। અને ઘરના એકલા ન હોય, તમારા ઘરના હોય એને લેતા આવજો। અમારે આમ જવું પડે તો શું કરવું? 5 ગામનો જોડકા રસ્તો છે, 3 તાલુકા છે, તો શું કરવું હવે? તમે કઈ પણ નક્કી કરી લ્યો। આમ તમને થોડીક આમ તો દયા આવવી જોઈએ કે ત્યાં બેસી ગયા પછી કઈક કરવું જોઈએ। ધારાસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની 3 ચૂંટણીઓ અને 2 લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આ વિસ્તારના આગેવાનો, રહીશો ના છૂટકે મતદાનનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે। શેરગઢ રંગપુરને જોડતો રસ્તો બનાવવા કુંભકર્ણની નિંદ્રામાં પડેલા અધિકારીઓ, પદાધિકારીઓ જાગશે કે કેમ તે તો આવનારા દિવસોમાં ખબર પડશે। રંગપુર મનસુખલાલ મુરજીભાઈ કણસાગરા, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ને પંચાયતમાં સરપંચ તરીકે 2012માં હું હતો ત્યારે ઠરાવ કરેલો ને રંગપુરથી જે કમઢનો રસ્તો કમઢ આવે છે ત્યાં લગીનો જમીન સંપાદન કરી ને આ લોકોએ ત્યાં એટલું કામ પૂરું કર્યું ને પાછી અધૂરું કામ હજી આજ લગીમાં પૂર્ણ કરવામાં આવ્યું નથી। ને મેં તે 2012માં તે ઠરાવ આપેલો છે ગ્રામ પંચાયતમાંથી ને એ બધા એની પાસે ડોક્યુમેન્ટ તો એની પાસે છે જ નહીં આજની તારીખે।